રાખીએ કે જે મંદિરની અંદર મંદિર જાગતું હોય ને ત્યાં ભગવાનને પણ હાજર રહેવું પડે. કારણ કે ભગવાન પોતે એવું કહે છે નારદજીને કે નારદ, હું કોઈ વૈકુંઠમાં નથી રહેતો, પણ જ્યાં આગળ મારો ભક્ત મને યાદ કરીને ગાઈને પુકારે છે ત્યાં આગળ મારે અખંડ રહેવું પડતું હોય છે. એટલે આવા 1100 થી ઉપરાંત મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વની ધરતી ઉપર ખડા કર્યા છે. અને એ મંદિરોની અંદર સતત આવા જાગૃત મંદિરો છે જેની અંદર સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ અપાય, એની અંદર નાના બાળકોને ત્યાં આગળ માર્ગદર્શન અપાય, માતા પિતાને પગે લાગવું, આચાર્યને પગે લાગવું, ઘરની અંદર ઘર મંદિરમાં થાળ ધરવો અને પોતાના ભણતરમાં બરાબર ધ્યાન આપવું, આવી પ્રકારની વિવિધ પ્રવૃત્તિ પણ આપણા મંદિરો દ્વારા થાય છે. પછી વિવેક સાગર સ્વામી વાત કરે છે કે જ્યારે સમગ્ર વિશ્વની અંદર નાના મોટા પ્રશ્નો ઉભા થાય છે, ત્યારે કોઈ ભૂકંપનો પ્રશ્ન આવ્યો હોય, અતિવૃષ્ટિનો પ્રશ્ન આવ્યો હોય, દુકાળ જેવી પરિસ્થિતિ હોય, ત્યારે પણ આપણા જ મંદિરોની અંદરથી જ એ પ્રકારની એની સહાયની પ્રવૃત્તિ પણ ત્યાંથી થતી હોય છે. અને આપણા દેશના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સંતો, હરિભક્તો ખભે ખભો મિલાવીને પ્રમુખ સ્વામી મહારાજના વિરાટ કાર્યની અંદર એ સમર્પિત બનીને સમગ્ર વિશ્વની અંદર મોખું સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે આવા મંદિરો દ્વારા આપણા હૃદયને સતત જગાડતું રહે. જેમ પંડિતજી આપણને દીપ પ્રાગટ્ય કરાવીને એવું કહેવા માંગે છે કે અંધારાનો નાશ કરવા માટે દીવાની જરૂર પડે. દીવો ભલે નાનો હોય પણ જેટલું એમાં એનો પ્રકાશ પહોંચતો એટલામાં તો આપણને 100% અજવાળું આપે છે. એમ આપણે પણ અહીં આગળ ભલે આપણે કદાચ નાના મોટા જ્ઞાતિ જાતિના ભેદથી જુદા હોઈએ, પરંતુ ભગવાનના દરબારની અંદર કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ વર્ણ નહીં, કોઈ આશ્રમ નહીં, ત્યાં તો ભગવાનના દરબારમાં તમામ સમાન સરખા છે. અને એ સરખા છે એના કારણે કરીને વડોદરાની બાજુમાં રહેલા છાણી ગામની અંદર રહેલા શ્રી મહારાજના પરમ ભક્તરાજ નારાયણદાસ પોતે એ હરિજન પરિવારમાં પ્રગટેલા પણ એના ભજનો આજે આપણા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગવાય છે. એમણે જ્યારે જ્યારે ભગવાનને પોતે રીઝ્યા છે ત્યારે ભગવાને એમણે દર્શન દીધા છે. એટલે જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ રહેતો નથી અને દરેક વ્યક્તિનું કલ્યાણ થાય એ ભાવનાથી આવા સુંદર મંદિરોની રચના થઈ રહી છે. આજે આપણે બહુ સદભાગ્યશાળી છીએ કે જ્યારે આ ચારે બાજુ કળયુગની અંદર અંધકાર વાપરવા માંડ્યો છે, ત્યારે સહજાનંદરૂપી સૂર્ય એ જળહળતો 24 કલાક સમગ્ર વિશ્વની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણને બધાને દિવ્ય પ્રકાશ અને તેજ આપીને આપણને બધાના અજવાળા પાથરી દે છે. આપણે એવા ધન્ય બની ગયા છીએ. પ્રમુખ સ્વામી મહારાજના ઘણી વખતના આગમનથી અહીંયા આગળ આ ભૂમિ પવિત્ર બની છે. એમના ચરણારવિંદથી આ ભૂમિ પવિત્ર બની. જ્યારે પધાર્યા છે ત્યારે એમણે સંકલ્પ કર્યો હશે કે આ ગામની અંદર એક દિવ્ય મંદિર બને અને એ દિવ્ય મંદિર બનાવવા માટે આપણે મણિદાદાને ભૂલવા ના જોઈએ કે એનો એક ભવ્ય સંકલ્પ હતો અને એમના સંકલ્પ દ્વારા આજે આપણે એક શિખરનો કળશ, સોનાના કળશને ધજાદંડ સાથેનો આવો સરસ બનાવ્યું નયનરમ્ય મંદિર તૈયાર થયું અને એમાં પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા પૂજિત થયેલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય મહંત સ્વામીના કરકમળો દ્વારા થઈ. તો આજના શુભ પર્વે આપણે બધા હૃદયથી પ્રાર્થના કરીએ અહીંયા આગળ જેટલા રહે છે ગામની અંદર, એ ગામનો બહુ જ મોટો સફળાર છે. આ ગામની અંદર આવ્યા પછી અમને જાણવા મળ્યું કે નાના મોટા દરેક વ્યક્તિ ગમે તે પણ કોઈ પણ ઓછા વસતા પ્રમાણમાં એ મંદિરના સહયોગની અંદર જોડાયા છે. તો સહયોગ આપો એ તમારી ભક્તિ બની, પરંતુ એની ભક્તિ આપણા ઘરની અંદર જેમ કે છે કે ગંગાનો રેલો તો ગંગોત્રીમાંથી નીકળ્યો, પણ જ્યારે સમુદ્રને મળે ત્યારે એને સંતોષ થાય. એમ આપણા હૃદયની અંદર પ્રગટેલી ભક્તિ છે. ભક્તિ કાયમ માટે મહાસાગર સમાન ભગવાન સ્વામિનારાયણ અને ઘનશ્યામ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણારવિંદમાં પહોંચે ત્યારે આપણે ખરેખર એ મંદિરમાં સહયોગ આપે બરાબર કહેવાય. તો અહીંયા આગળ પૂછે અમૃતમુનિ સ્વામી, પૂછે બ્રહ્મજીવન સ્વામી, બધા સંતો ખૂબ દાખલો કરીને, અક્ષરાનંદ સ્વામી બધા સંતોએ ખૂબ દાખલો કરીને અને આપણા લોકલાડીલા તમારા દેવગઢ વારિયાના અતુલભાઈ કે જે દરેક વ્યક્તિને એના પ્રત્યે ખૂબ જ પ્રેમ અને સદભાવના છે, એમના અથાગ પ્રયત્નના કારણે કરીને, મણિદાદાના સંકલ્પના કારણે કરીને અદભુત મંદિર થયું છે. તો એની અંદર તમે બધા હવે આજથી નક્કી કરો. તમારા મહેસાણામાં મંદિર બન્યું ત્યારે પ્રતિષ્ઠા વખતે પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી હતી કે જેટલા યજમાનો અહીંયા બેઠા છે ને જે સભામાં બેઠા છે બધા
નિત્ય પ્રત્યે મંદિરે સવાર અને સાંજ એક ટાઈમ તો અવશ્ય દર્શન કરવા આવું ને આવો. અને રવિવારની સવારમાં ગમે તેટલું કામ હોય તો પણ પડી મૂકીને 25,000નો નફો જતો કરીને પણ આ સભામાં અવશ્ય આવો તો એ આપણા માટે કાયમ આપણે ફળદાયી બની રહેશે. તો આજના પર્વે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ધન્ય છે તમારા બધાના હૃદયની ભક્તિને, ધન્ય છે તમારા બધાના હૃદયની અંદર રહેલી એ ઉપાસનાને, પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની પ્રેમને કે તમે પોતાનું તન મન અને ધન અર્પણ કર્યું છે ત્યારે આવું એક દિવ્ય મંદિર બન્યું છે. એ મંદિરના સહભાગી તમે બધા બન્યા છો. તમને બધાને ભગવાન એવા સુખિયા કરે અને તમારા બધાના હૃદયની અંદર ખૂબ શાંતિ વર્તે. અને આજે આપણે એવી પ્રાર્થના કરી કે મહારાજ બિરાજા તો સમગ્ર વિશ્વની અંદર સર્વત્ર શાંતિ થઈ જાય અને કોઈ જાતની અશાંતિ ઉભી ના રહે. એ પ્રકારની બળવતી શક્તિ આપણને દરેકને પ્રાપ્ત થાય. તો આજના શુભ દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દેવગઢબારિયાની અંદર આજે મંદિર નિર્માણ પામ્યું છે. આજે વિશાળ સંખ્યાની અંદર આપણે સૌ આ પ્રતિષ્ઠા ઉત્સવનો લાભ લેવા માટે વધાર્યા છીએ. એ સૌના મૂળની અંદર જો કોઈ પણ હોય તો કોઈ પણ જો પુરુષાર્થ હોય તો એ છે પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી કે જેઓએ 1977 સાલથી આ પંચમહાલ વિસ્તારની અંદર ફરી અને આદિવાસી વિસ્તારની અંદર આપણા સૌની અંદર આ સત્સંગને બી રોપ્યા છે.